હવે આગળ વાત કરીએ તો સોમનાથમાં કોળી સમાજની જગ્યા યથાવત રાખવાની આ બાબત છે। જગ્યા યથાવત રાખવા કોળી સમાજ દ્વારા બાઇક રેલી યોજાઈ છે। કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે અને રામધૂન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે। ચિંતન શિબિરમાં પણ કાળા બાટવા ફરકાવીને ચીમકી ઉચ્ચારી છે। વાત કરીએ સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા યથાવત રાખવા કોળી સમાજ દ્વારા બાઇક રેલી યોજી પ્રાંત અધિકારીને નિવેદન અપાયું છે। છેલ્લા 3 દિવસથી આંદોલન શરૂ કર્યું છે, જેમાં ઘણા નેતાઓ પણ જોડાયા છે। ત્યારે રામધૂન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા। ઉપરાંત આગામી દિવસોમાં જ્યાં સુધી ટ્રસ્ટ સાથે બેઠક યોજી કોઈ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી તંત્ર દ્વારા આ જગ્યા યથાવત રાખવામાં આવે તો હાલ આંદોલન સ્થગિત રાખવાની પણ ધારાસભ્યએ ખાતરી આપી હતી। અન્યથા આગામી દિવસોમાં સોમનાથના સાનિધ્યમાં યોજાનાર ચિંતન શિબિરમાં પણ કાળા વાટવા ફરકાવવાની ચીમકી ઉચ્ચારી છે। આ તકે આસપાસના વિસ્તારોના આગેવાનો પણ બહોળી સંખ્યામાં જોડાયા અને આંદોલનને સમર્થન આપ્યું છે। વચમાં એકવાર કલેક્ટર સાથે બેઠક થયેલી હતી અને કલેક્ટરે એવું કીધું કે હું ટ્રસ્ટને કહી દઉં છું હવે ડેમોલેશન ન કરે, તો મેં કલેક્ટરને કીધું કે ડેમોલેશન તમે કરો છો, ટ્રસ્ટ તમને લખીને આપે છે, ટ્રસ્ટ તમને લખીને આપે, ડેમોલેશન તમે કરો છો, પણ તમે ટ્રસ્ટને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાર્તા કરતા અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે। ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની આવેલી છે, વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે, સોમનાથના વિસ્તારનો વિકાસ થાય એ પણ અમે ઈચ્છી રહ્યા છે। અને અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચાનું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને આપી દેવું જોઈએ કે ત્યાં સુધી કોઈ પણ ત્યાં ડેમોલેશન કરવામાં નહીં આવે। દ્વારા 30 વર્ષ પહેલા અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઇતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી, જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલા ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે, એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી 50 ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું। એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને 4 દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગ અમારી જમીન છે, જે હકની જમીન આપેલી છે, એ જમીન કોળી સમાજને પરત કરે।